મત્રીરાળા ગામે પીપરિયા નદીના પુનઃજીવન પ્રકલ્પ કાર્યક્રમના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક સંબોધન કર્યું। કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહ મેતલિયા હાજર જોવા મળતા રાજકીય ચર્ચાઓ તેજ બની। મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી તેમનું નામ લઈ હળવેથી રમૂજી પણ કરી હતી। સંવાદ સાધ્યો તો સાથે જ તેમણે કહ્યું કે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ તેઓમાં સૌના યોગદાનનો આભાર માનવા જોઈએ। કાર્યક્રમ બાદ જિલ્લા કોંગ્રેસમાં નવી રાજકીય સમીકરણોની ચર્ચાઓ પર જોર પકડતી જોવા મળી રહી છે। મુખ્યમંત્રીએ જળ અને જે જીવનના સૂત્રને સાર્થક કરવા અમરેલી જિલ્લાની કામગીરીને સરાહના કરી હતી। પુનર્જીવિત પ્રકલ્પ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળવિયા, મહેશભાઈ કસવાલા, ધોળકિયા ફાઉન્ડેશનના શ્રી સવજીભાઈ ધોળકિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરસિંહભાઈ મેતલિયા, એમને તો આગળ વાત મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી